ઓ ભાઈ, તમને ખબર છે વોટ્સઅપની અંદર તમે ટેક્સ્ટ લખ્યા પછી એડિટ કરી શકો છો? નથી ખબર ને? 90% લોકોને ખબર નથી. ચલો અહીંયા બતાવો. કહ્યું તમે વોટ્સઅપ ચાલુ કરો. વોટ્સઅપમાં ચાલુ કરી દાખલા તરીકે આ છે અહીંયા હું કંઈ મેસેજ કર્યો હાય જેસન અથવા કંઈક લખાઈ જાય છે ભૂલથી, તો આ ભૂલથી મેસેજ જતો રહ્યો તો હવે તમે ડિલીટ કરો છો. ડિલીટ કરવાની જરૂર નથી, તમે આની પર દબાઈ રાખશો એટલે નીચે એડિટનો એક ઓપ્શન આવશે. એમાં એડિટના ઓપ્શનમાં જઈ તમારે જે લખવું હોય તે લખી શકો છો. હરે કૃષ્ણ અને અહીંયા ઓકે, તમારો મેસેજ એડિટ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બીજું ખાસ એ જોશો તમે બધામાં જુઓ, તમે અહીંયા જે એડિટ કરો ને એડિટેડ બતાવે છે એટલે સામેવાળી વ્યક્તિને પણ ખબર પડે છે કે આ ભૂલથી થયેલા અમે એડિટ કરીને ફરી સેન્ડ કરેલું છે. તો મિત્રો આવું જ તમને શીખવા માટે અને જાણવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને નોટિફિકેશનનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.